સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાડા રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય BA માં પાઠ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રમાં આજે આપણે ધંધાકીય જોખમો અને ધંધાકીય જોખમના કારણો વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો જોઈએ ધંધાકીય જોખમો. ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન થવાનું જોખમ રહેલું છે. કે ધંધાની અંદર શું છે તો કે નફાની અનિશ્ચિતતા, કે નફો મળવો એ ફરજિયાત છે નહીં. અમુક વખતે નુકસાન પણ થવાનું જોખમ રહેલું હોય છે. ભવિષ્યના અનિશ્ચિત બનાવો નફાને અસર કરે છે. કે ભવિષ્યમાં પણ ઘણી વખત અનિશ્ચિત એવા બનાવો થયેલા હોય છે કે જે આપણને અત્યારે વર્તમાનમાં ખૂબ જ નફાને અસર કરતા હોય છે. આથી કહી શકાય કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. કે જે જોખમો દ્વારા આપણે જે વળતર મેળવીએ છીએ એ જ આપણો શું છે તો કે નફો છે. ધંધામાં 2 સ્વરૂપના જોખમો રહેલા છે. કે ધંધાની અંદર કુલ 2 સ્વરૂપના જોખમો રહેલા છે. કયા કયા તો કે કુદરતી જોખમો અને બીજું છે માનવ સર્જિત જોખમો. તો કુદરતી જોખમો વિશે થોડુંક વિસ્તૃત જાણીએ. કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, પૂર વગેરે ધંધાના વિકાસને અવરોધે છે, ધંધાની મિલકતોનો નાશ કરે છે અથવા નુકસાન પહોંચાડે છે. કુદરતી જોખમો ઉપર ધંધાનો અંકુશ હોતો નથી. કે જે કુદરતી જોખમો જે છે કેવા તો કે કુદરત દ્વારા થતા હોય એ. તો કે ધરતીકંપ, પૂર જે છે એ ધંધાના વિકાસને ખૂબ જ અવરોધરૂપ છે, નડતરરૂપ હોય છે. ધંધાની મિલકતોનો નાશ કરે છે. કે ઘણી બધી મિલકતોનો નાશ પણ થઈ જાય છે અને સાથે સાથે નુકસાન પણ પહોંચે છે. અને નુકસાનની સાથે સાથે કે કુદરતી જોખમો ઉપર ધંધાનો એક પણ પ્રકારનો અંકુશ પણ હોતો નથી. હવે આપણે જોઈએ માનવ સર્જિત જોખમો. તો કે માનવ સર્જિત જોખમો એટલે શું કે માનવ દ્વારા ઉત્પન્ન થતા હોય તે. કે માનવ સર્જિત જોખમોને કારણે ધંધાનો વિકાસ અટકે છે. કે માનવ સર્જિત જોખમોને કારણે શું થાય છે તો કે ધંધાનો વિકાસ ખૂબ જ અટકે છે અને ધંધાએ નુકસાન સહન કરવું પડે છે. કે ધંધો શું કરે છે તો કે જ્યારે વિકાસ અટકી જાય છે ત્યારે તેને ખૂબ જ વધારે પ્રમાણમાં આ નુકસાન છે એ તેનું સહન કરવું પડે છે. જેમ કે કર્મચારીઓની હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર, રાજકીય અસ્થિરતા અને બજારમાં હરીફાઈનું જોખમ. હવે કર્મચારીઓની હડતાલ, કે એકી સાથે કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરે છે કે ભાઈ કામે આવે નહીં. પછી ટેકનોલોજીમાં પરિવર્તન, કે આજે 50 માણાની જરૂર છે કે એક મશીનને 50 માણાની જરૂર છે. વિવિધ અત્યંત એવી આધુનિક ટેકનોલોજી આવે અને એ મશીન પોતે જાતે કામ કરે અને એમાં માત્ર 5 માણસની જરૂર હોય તો એ શું થયું તો કે ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું. ગ્રાહકોની રુચિ, તો કે લાગણી કેવી છે. પછી માંગમાં ફેરફાર, કે માંગમાં કે આજે થોડી ડિમાન્ડ અલગ છે તો કાલે પણ થોડી ડિમાન્ડ અલગ હોય, પરમ દિવસે પણ થોડીક અલગ હોય. તો કે માંગમાં દિવસે ને દિવસે થોડો ઘણો ફેરફાર થતો જોવા મળે છે. રાજકીય અસ્થિરતા, કે રાજકીય અસ્થિરતા તેમજ બજારમાં હરીફાઈનું જોખમ. કે હરીફાઈનું જોખમ પણ બજારની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલું છે. તો બેનો, આ હતા આપણા ધંધાકીય 2 જોખમો, કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો. કે ધંધા જે છે એ ગમે એ વસ્તુ હોય, નુકસાન થવાનું જોખમ તો ધંધાની અંદર પૂરા પ્રમાણમાં રહેલું છે. હવે આપણે જોશું ધંધાકીય જોખમના કારણો. કે કેવા કેવા કારણો હોય છે. તો કે પહેલાં તો ટેકનોલોજીમાં ફેરફાર. કે ટેકનોલોજીમાં થતી શોધખોળોને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે.
કે અવનવી આ જે ટેકનોલોજીઓ છે એ ટેકનોલોજીને ઉત્પાદનને કારણે વિવિધ પદ્ધતિઓમાં ફેરફાર પણ કરવા પડતા હોય છે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. કે ઊંચામાં ઊંચું ગુણવત્તાવાળું ઉત્પાદન આપણે જો કરવું હોય તો આપણે દિવસે ને દિવસે અપડેટ રહેવું પડે, એટલે કે નવી ને નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે, કે જે જૂના યંત્રો છે એની જગ્યાએ નવા યંત્રો પણ વસાવવા પડે છે. કે અત્યારે જે ટેકનોલોજી ચાલી રહી છે એ પ્રમાણે આપણે યંત્રો વસાવવા પડતા હોય છે. બીજું, વૈકલ્પિક પેદાશોનો ભય. કે વૈકલ્પિક પેદાશોનો ભય કઈ રીતે? તો કે ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. કે ટેકનોલોજીમાં જે ફેરફાર થાય છે એના કારણે શું કરે છે તો કે ગ્રાહકોને વૈકલ્પિક પેદાશો તરફ, કે આમાંથી કયું વસ્તુ લેવું. દાખલા તરીકે ફાઉન્ટન પેનના સ્થાને બોલપેન, તાંબા અને પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો અને રેડિયોના સ્થાને ટેલિવિઝન. કે માણસો પાસે અત્યારે ટેકનોલોજી પ્રમાણે ચાલતી વસ્તુ હોવી જોઈએ, એટલે કે એની પાસે શું છે વૈકલ્પિક. તો કે ફાઉન્ટેનના પેનના બદલે સ્થાને, કે આપણે પહેલાં જે શાહીના ખડિયાથી લખતા એની જગ્યાએ શું કરે છે હવે બધા બોલપેનું લે છે. પછી તાંબા અને પિત્તળના વાસણોની જગ્યાએ હવે બધા સ્ટીલના વાસણો ખરીદવા લાગ્યા. અને રેડિયોના સ્થાને હવે ટેલિવિઝન, અને ટેલિવિઝનના સ્થાનેથી પણ હવે કેવા આવ્યા તો કે સાવ પતલા એવા ટીવી, એલઈડી એલસીડી ટીવી લેવા લાગ્યા. ત્રીજું છે હરીફાઈ. હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે, જેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે. કે આજે એક ધંધાની સાથે સાથે આપણી બાજુમાં કોઈ બીજું ધંધો કરતો હોય તો બંનેની શું થશે? હરીફાઈ. અને એ હરીફાઈ છે એ ધંધાના ખૂબ જ ધંધા ઉપર અસર કરતી હોય છે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે. કે ઘણી વખત એવું પણ થાય છે કે આપણી બાજુવાળો કોઈ બોલપેનનું જ ઉદાહરણ લઈએ આપણે, કે બોલપેનનું જ ઉત્પાદન કરે છે તો એ જ બોલપેન આપણે 3 રૂપિયામાં વેચીએ છીએ અને આપણો બાજુવાળો જો એ પણ 3 રૂપિયામાં વેચતો હોય અથવા 3.5 રૂપિયામાં વેચતો હોય તો આપણે 10-15 પૈસા કે 20 પૈસા ઘટાડી અને આ હરીફાઈમાં ટકવા માટે આપણે શું કરવું પડે તો કે વસ્તુની જે આપણે વેચાણ કિંમત છે એ આપણે ઘટાડવી પડશે. અને જાહેરાતનો ખર્ચ કરવો પડે છે જેથી નફો ઘટે છે. અને સાથે સાથે શું થાય કે જાહેરાત પણ કરવી પડે છે, એટલે શું થાય છે કે તે નફો જે મળે છે એના કરતાં પણ આપણને ઓછો પ્રાપ્ત થાય છે. ચોથું, કાયદા. પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગો વગેરે માટે સરકાર કાયદા ઘડે છે. કે પ્રદૂષણ, ગ્રાહકો અને કામદારો જે છે અને ઉદ્યોગો છે એના માટે સરકાર શું કરે છે તો કે ખૂબ જ વધારે પ્રમાણમાં કાયદાઓ ઘડતા હોય છે. પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. કે આ કાયદો શું કરે છે તો કે ધંધા માટે ઘણી વખત જોખમ પણ ઊભું કરતું હોય છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો અને કારખાનાનો ધારો ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે. કે જે લઘુત્તમ વેતન ધારો છે અને કારખાનાનો જે ધારો છે કે ભાઈ નિયમો જે છે એ શું કરે છે કે તો કે ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા પણ અટકાવતા હોય છે. માંગની અનિશ્ચિતતા. કે વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. કે વસ્તુની માંગ જે છે એની જે અનિશ્ચિતતા રહેલી છે એ ધંધા માટે શું કરે છે તો કે ધંધાનું જોખમ ખૂબ જ મોટા પ્રમાણમાં ઊભું કરે છે. ગ્રાહકોની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર, ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે.
કે જે ગ્રાહકોની આવક છે, સાથે સાથે રુચિ છે અને વસ્તુની જે કિંમત છે એમાં ફેરફાર જે છે એનો જે ફુગાવો છે એ શું થાય છે તો કે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે, જેની અસર ધંધાના નફા ઉપર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં પડતી હોય છે. ભૌતિક જોખમ. ધંધામાં ઉપયોગમાં લેવામાં આવતી મિલકતોને થતું નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે છે. કે ધંધામાં લેવામાં આવતી મિલકતો જે છે એમાં જે નુકસાન થાય છે એ શું થાય છે તો કે એક મોટું ભૌતિક જોખમ ઊભું કરે છે. અને યંત્રો અને સાધનો પોતે પણ શું થાય છે તો કે કામ કરતા બંધ થઈ જાય છે. અને સાથે સાથે એ વહન દરમિયાન માલને શું થાય છે તો કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર નુકસાન થાય છે અને ભૌતિક જોખમ પણ ઊભું કરે છે. આ આપણે જોયા વિદ્યાર્થીની બહેનો ધંધાકીય જોખમના કારણો. આભાર વિદ્યાર્થીની બહેનો.